हाँ जी, एक પ્રયોગમાં પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં 10 મિનિટ લાગે. ત્યારબાદ તેનું બધું જ પાણી વરાળમાં રૂપાંતર કરવા 55 મિનિટ લાગે છે. તો તેની બાષ્પયાન ગુપ્ત ઉષ્મા કેટલી? ચલો ભાઈ, તો એક ચંગેઝ ખાન નામના સાયન્ટિસ્ટ છે, એને પ્રયોગ ચાલુ કર્યો, બરાબર છે. તો હવે એને જોયું કે પાણીનું તાપમાન ગરમ થાય છે, એટલે પાણી ગરમ થાય તો એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી કેટલું થાય છે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો એટલું કરવા માટે કેટલો સમય લાગ્યો? 10 મિનિટ. ક્લિયર? હવે ત્યારબાદ તેનું બધું જ પાણી વરાળમાં રૂપાંતર કરવું છે. એટલે ધારો કે પાણી કેટલું છે? એમ દળનું છે, બરાબર? એમ દળનું પાણી છે. બધા જેટલું પાણી છે ને એનું શેમાં રૂપાંતર કરી નાખવું છે? વરાળમાં. અહીંયા વરાળ ડ્રો કરી દઉં છું. તો બચ્ચો કેટલી મિનિટ લાગે? 55 મિનિટ લાગે. તો તેની બાષ્પીયન ગુપ્ત ઉષ્મા શોધો, એટલે કે LV શોધવાનું છે, બરાબર છે. ચાલો, અહીંયા લગીની વાત હોવી જોઈએ ક્લિયર. તો સૌથી પહેલા તો તાપમાન વધારવું છે. તાપમાન વધારવી છે તો એના માટે કેટલી ઉષ્મા આપવી પડે? બરાબર, તો હું નામ આપી દઉં Q1 ઇઝ ઇક્વલ ટુ શું કરીએ? MC ડેલ્ટા થીટા. યસ બચ્ચો, તો એમ જ આવશે. સી બરાબર શું આવશે? 1 આવશે. ઓકે, પાણીની વિશિષ્ટ ઉષ્મા 1. ડેલ્ટા થીટા એટલે શું આવશે? 100 માઇનસ 0 એટલે લખી નાખું છું 100. તો આવશે 100 એમ. શું આવશે? કેલરી. ઓકે, 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય તો એના માટે ઉષ્મા કેટલી જરૂર પડે છે? 100 એમ કેલરી. ક્લિયર બચ્ચો? એમને આ રીતના લખી દઈએ એટલે કન્ફ્યુઝ ન થાય. કેટલી મિનિટ લાગે છે? 10 મિનિટ. ઓકે, તો અહીંયા જુઓ, 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? 60 સેકન્ડ, બરાબર છે. એટલે કે 600 સેકન્ડ. 600 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા કેટલી હોય બચ્ચો? 600 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા કેટલી? 100 એમ કેલરી. તો બચ્ચો 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા કેટલી હોય? 1 સેકન્ડ, બરાબર છે. 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા એટલે કેટલી લખાશે? Q ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 100 એમ ડિવાઈડ બાય 600. તો ફાઇનલ આન્સર કેટલો આવે? m/6 કેલરી. ઓકે, 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા સમજ પડી? કેટલી છે? m/6 કેલરી. ચાલો, હવે તેનું બધું જ પાણી વરાળમાં રૂપાંતર કરવું, મતલબમાં બધું જ પાણી છે વરાળમાં રૂપાંતર કરવા 55 મિનિટ લાગે છે બધું પાણી. તો આને કેટલી ઉષ્મા આપી દઈએ છે? આને આપણે Q1 ઉષ્મા આપી, તો આને કેટલી ઉષ્મા આપી? Q2. તો Q2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? બધું જ પાણી, શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, બધું જ પાણી એટલે એમ દળનું પાણી. એટલે અહીંયા શું લખાય? એમ દળનું પાણી વરાળમાં રૂપાંતર થાય એટલે એમ ઇન્ટુ LV લખાય. એમાં આપેલા છે, LV પણ આપણે શોધવાના જ છે. LV તો શોધવાના છે. એમ એટલે બધું જ દર છે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખો, કેટલો સમય લાગે છે? 55 મિનિટ. તો 55 ઇન્ટુ 60 સેકન્ડ, એટલી ઉષ્મા આપણે આપીએ ત્યારે પાણીનું શેમાં રૂપાંતર થાય છે? વરાળમાં, બરાબર છે. તો 55 ઇન્ટુ 60 સેકન્ડ સમયમાં આપવી પડતી ઉષ્મા આપવી પડતી ઉષ્મા કેટલી ઉષ્મા આપવી પડે છે ભાઈ? Q2, બરાબર છે. તો એને શું લખાય? MLV. તો 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા કેટલી?
ઓકે, 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા કેટલી? તો ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? mLV અપોન 55 ઇન્ટુ 60. બરાબર છે? 55 મિનિટ ઇન્ટુ 60 એટલે 55 ઇન્ટુ 60 સેકન્ડ લઈ લીધું. એટલામાં આપવી પડતી ઉષ્મા કેટલી? m ઇન્ટુ એલવી. તો 1 સેકન્ડમાં કેટલી ઉષ્માની જરૂર પડે? એટલી. અહીંયા પણ 1 સેકન્ડમાં ઓકે, આ પણ 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા, આ પણ 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા. બરાબર છે? તો બંનેને સરખાવી દો, ઇક્વેશન 1 એન્ડ 2. તો m/6 ઇઝ ઇક્વલ ટુ m LV upon 55 into 60. mm કેન્સલ અને ત્યાં મોકલી દો તો LE ઇઝ ઇક્વલ ટુ શું આવે? 550 કેલરી પર ગ્રામ. ઓકે, તો તમારો આન્સર કયો આવશે? સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર? જોઈ લ્યો એકવાર. બચ્ચો, અહીંયા તમને એવું લાગતું હોય છે સરે કેમ સરખાવ્યું? ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન પણ છે. બચ્ચો, અહીંયા છે ને ઉષ્માનો દર અચળ છે. યસ બચ્ચો, ઉષ્માનો દર શું લેવાનું લીધેલો છે? અચળ. યસ, એટલે Q/T 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા આપણે શું લીધેલી છે? અચળ. સમજ પડે છે ને? યાદ છે ને, ગ્રાફ મેં લીધો તો બરફનું પાણીનું વરાળમાં રૂપાંતર, ગ્રાફ આપણે જોઈતો, ઉષ્માનો કર્વ જોયો તો તેમાં શું લીધું હતું? ઉષ્માનો દર અચળ લીધું હતું. એટલે અહીંયા જે ઉષ્મા મળે છે ને બચ્ચો, એ દર સેકન્ડે સરખી જ મળે છે. સમજ પડી છે ને? ક્લિયર? એટલા માટે મેં 1 સેકન્ડમાં આપવી પડતી ઉષ્મા શું હતી પછી એને સરખાવી દીધું, કારણ કે આ તો સરખું જ રહેવાનું છે. ક્લિયર? એટલે ઘણાને પ્રશ્ન એ છે કે સરે શા માટે આ ઇક્વલ કર્યું? તો એટલા માટે ઇક્વલ. ઓકે, ચાલો. ચાલો, બીજો જબરદસ્ત પ્રશ્ન છે. 52 નંબરનો ક્વેશ્ચન છે. ચાલો ભાઈ, 2000 મીટર ઊંચાઈ રહેલ 3.5 kg દરવાળું સ્થિર પદાર્થ બરફના મોટા ટુકડા પર પડે છે. બચ્ચો, આ કેટલી ઊંચાઈ છે? 2000 મીટર ઊંચાઈ છે. એમાં એક પથ્થર રહેલો છે અહીંયા, પથ્થર છે જેનું માસ કેટલું છે? 3.5 kg છે. એટલી ઊંચાઈ રહેલ 3.5 kg દરવાળો સ્થિર પદાર્થ, સ્થિર પદાર્થ છે એટલે પ્રારંભિક વેગ 0. સ્થિર પદાર્થ બરફના મોટા ટુકડા પર પડે છે. હવે અહીંયા બરફનો મોટો ટુકડો છે, આઈસ, બરફનો મોટો ટુકડો છે, એના ઉપર ધડાંગ દેખાનો પડે છે, ફટ દેખાનો પડી ગયો. ઓકે, ચાલો, હવે સવાલ છે ભાઈ, નીચે પડે તો એની અંતિમ ગતિ ઉર્જા કેટલી હોય? વી હોય કે ન હોય? હા સર, વી હોય. ચલો, આ વાત સમજમાં આવી. સ્થિર છે એટલે પ્રારંભ યુ બરાબર 0 લીધું. તો અંતિમ ગતિ ઉર્જા અંતિમ વેગ v હોય તો એને અંતિમ ગતિ ઉર્જા કેટલી હોય છે? k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². યસ, ચાલો. તો અહીંયા એક વસ્તુ તમને નક્કી થયું કે આપણે જોઈ ગયા હતા કાઇનેમેટિક્સમાં, અહીંયા સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતરિત થયું? ગતિ ઉર્જા. પોઈન્ટ, અહીંથી એક પોઈન્ટ નીકળ્યો છું. સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું બચ્ચો? ગતિ ઉર્જા. ક્લિયર?
પછી વાક્ય વાંચે, જો પદાર્થનું તાપમાન જ્યારે તે અથડાય ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય, જ્યારે અથડાય ત્યારે કેટલું છે પદાર્થનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય, અને અથડામણ બાદ તે સ્થિર થઈ જાય તો કેટલો બરફ પીગળશે. જો પદાર્થનું તાપમાન જ્યારે તે અથડાય ત્યારે કેટલા ડિગ્રી હતું, 0 ડિગ્રી સેલ્સિયસ અથડાય ત્યારે, અને અથડામણ બાદ તે સ્થિર થઈ જાય તો કેટલો બરફ પીગળશે. કેટલો બરફ પીગળશે એ વાત કરીશ. તો ભાઈ એમ દરનો બરફ પીગળે. કેટલા દરનો? એમ દરનો બરફ પીગળે. ઓકે, આજે છે બરફ એટલો પીગળેલો છે. તો બરફની ગલનગુપ્ત ઉષ્મા 0.5 × 10⁵ જૂલ પર કેજી છે. બચ્ચો અહીંયા જૂલ આવ્યું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જૂલ પર કેજી. ઓકે, ચાલો. તો હવે એક વસ્તુ તો એ નક્કી થઈ ગઈ કે પદાર્થ નીચે પડે એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર, બરાબર છે. અને એ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે, ઉષ્મા ઉર્જા, બરાબર છે. તો અહીંયા શું લખી નાખું, ઉષ્મા ઉર્જા. તો હા, અહીંયા ગતિ ઉર્જા શોધીને ક્વેશ્ચન સોલ્વ કરો તો થઈ જાય, બરાબર છે. પણ ડાયરેક્ટ આપણે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા, અહીંયા તમે વી શોધીને કરો તો પણ આન્સર આવી જાય, પણ ડાયરેક્ટ આપણે સ્થિતિ ઉર્જા જ મૂકી દઈએ. mgh ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા ઉર્જા. હવે અહીંયા બરફ છે એ શું થાય છે, પીગળે છે. બરફનું શેમાં રૂપાંતર થાય છે, પાણીમાં. તો કઈ 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 આવશે, શું લખાશે અહીંયા, એમ ડેશ એલ. ચાલો અહીંયા આપણે ડેશ કરી દઈએ, બરાબર બચ્ચો, કારણ કે અહીંયા એમ લીધું છે તો અહીંયા એમ ડેશ લખી દઈએ. ચાલો, અહીંયા સુધી તમને ખબર પડી હોવી જોઈએ. એલ આપેલું છે, શોધવાનું શું છે આપણે, એમ ડેશ, કેટલો બરફ ઓગળશે. ચાલો, તો બધાની વેલ્યુ મૂકી દો, એમની વેલ્યુ મૂકી દો 3.5. જી બરાબર કેટલા લઈ લો, 10 લઈ લો. ચાલો, એચ બરાબર કેટલા આપેલા છે, જી બરાબર, જીની કોઈ વેલ્યુ નથી આપી એટલે 9.8 લઈ લઈએ આપણે. ચાલો, એચ બરાબર કેટલા લઈ લઈએ, 2000 મીટર. એમ ડેશ ના એમ ડેશ રાખો. એલ બરાબર કેટલા લખો, 3.5 × 10⁵ જૂલ પર કેજ. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે સર કેલરીમાં કેમ નથી કહ્યું. બચ્ચો અહીંયા જૂલ આપેલું છે ને આ પણ સ્થિતિ ઉર્જા છે એટલે જૂલમાં જ હોય જવાબ. સમજ પડી? શેમાં હોય છે, જૂલમાં. એકમ લખી દો, ચાલો જૂલ. એટલે જૂલ જૂલ શું થઈ ગયા, કેન્સલ. એટલે કેલરીમાં કોઈ કન્વર્ટ કરવાની જરૂર જ નથી. કેલરીમાં ક્યારે કન્વર્ટ કરવું પડે, એક જૂલ હોય એક કેલરી હોય તો કન્વર્ટ કરવું પડે. અહીંયા ઓલરેડી એલ એલ છે એ જૂલમાં આપ્યો છે. જો અહીંયા એક મિસ્ટેક નહીં કરતા તમે, અહીંયા જૂલમાં, એટલે મેં અહીંયા રાઉન્ડ ડ્રો કર્યું, જૂલ આપેલું છે તો પછી આ તો જૂલમાં છે તો ઇઝ ઇક્વલ ટુ જૂલમાં જ લખી. સમજ પડે છે? એક કેલરી હોય ને જૂલ હોય તો આપણે કન્વર્ટ કરવું પડે ને. કેલરીને કાં જૂલમાં કન્વર્ટ કરો કાં જૂલને કેલરીમાં કન્વર્ટ કરો, પણ અહીંયા તો બંને બાજુ જૂલ છે એટલે તો બરાબર છે. 3.5 3.5 કેન્સલ. તો બચ્ચો અહીંયા એમ ડેશ બરાબર કેટલા આવશે, આપણે 10 લઈ લઈએ, કામ કરતે. 2 × 10⁴ નીચે 10⁵ અને ઉપર લઈ લો તો કેટલા આવશે, મતલબ આ કેન્સલ કરી દો તો ફાઇનલ કેટલા આવશે, 0.2 આવશે કેજી. 0.2 કેજી છે તો આપણે શું લઈ લઈએ, 200 ગ્રામ, બરાબર છે. તો એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 200 ગ્રામ. ક્લિયર? બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો જોઈ લો એકવાર. હજી એકવાર કહે તો વિદ્યાર્થી અહીંયા કન્ફ્યુઝ ક્યાં થશે. અહીંયા આપણે જૂલ પર કેજી આપ્યું છે તો સ્થિતિ ઉર્જાનું એકમ શું આવે, જૂલ. તો ઉષ્મા ઉર્જા અહીંયા આપણે એલ બરાબર 3.5 × 10⁻⁴ જૂલ જ આપેલું છે, જૂલ પર કેજી. તો કોઈને કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. ચાલો એકવાર ચેક કરી લો ફટાફટ.
ચાલો, ઓકે, ક્લિયર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 53 નંબરનો ક્વેશ્ચન છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા બરફનો ટુકડો છે 1 કિલો ઊંચાઈએથી અવાહક સપાટી પર પડે છે. અવાહક સપાટી પર પડે છે. પરિણામે તેની બધી જ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. તો તેનો કેટલો ભાગ પીગળશે? બરાબર છે. તો પહેલા થોડોક આપણે ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. કેટલી ઊંચાઈથી? 1 કિલોમીટર, એટલે કે 1000 મીટર ઊંચાઈથી બરફ, આ બરફ છે, બરફનો ટુકડો છે, આઈસ છે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અહીંયા જે છે એ અવાહક છે. કેવું છે? અવાહક, એટલે ઉષ્માનું કોઈ વહન થતું નથી. હવે થાય છે કેવું કે આ આટલી ઊંચાઈએથી અવાહક સપાટી ઉપર પડે છે, અહીંયા પડે છે. ચાલો, અહીંયા પડી ગયું. ક્લિયર? પરિણામે તેની બધી જ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. પ્રારંભિક વેગ 0 હતો, અંતિમ વેગ કેટલો હોય છે? v. ની ગતિ ઉર્જા કેટલી હોય છે? k. તો બધી જ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય છે? ઉષ્મા ઉર્જામાં. ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. તો અહીંયા બચ્ચો એક વસ્તુ જુઓ, સ્થિતિ ઉર્જા છે એનું કેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં. અને બચ્ચો રૂપાંતર થઈ જાય છે ઉષ્મા ઉર્જામાં. બરાબર છે? ક્લિયર? તો તેનો કેટલો ભાગ પીગળશે? હવે આ બરફ છે એનો કેટલો ભાગ પીગળશે? તો સમજી લો બચ્ચો, આ રેડ કલરનું હું ડ્રો કરું છું ને, એટલો ભાગ પીગળશે. તો બરાબર છે, રેડ કલરનું જે આપણે ડ્રો કરેલું છે એટલા દળનું પીગળશે એમ ડેશ. એટલું માસ, મતલબ એ જે પીગળે છે એનું માસ એમ ડેશ. આનું માસ કેટલું છે એમ સમજજો આ વસ્તુ. આનું માસ કેટલું છે? એમ. બરફનું અત્યારે માસ કેટલું? એમ છે. એમ ડેશ જેટલો શું થાય છે? પીગળી જાય છે. તો બચ્ચો બરફનો કેટલામો ભાગ પીગળશે એવો શબ્દ વાપર્યો છે. તો અહીંયા એવું લખાય, ધારો કે બરફનો કેમો ભાગ પીગળશે. કેમો ભાગ પીગળશે. કેમો ભાગ પીગળવાનો એટલે બચ્ચો એમ ડેશ. કેટલામો ભાગ? કેમો ભાગ પીગળશે. બરાબર છે? તો અહીંયા કે અહીંયા શું છે? મલ્ટીપ્લાય. ભાગ, કેમો ભાગ એટલે કદાચ 3/10 છે, 3/5 છે, એ પ્રકારનું હશે. ઓકે, ચાલો. તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh. ઉષ્મા ઉર્જા કેટલી આવશે? તો m ડેશ l. બરાબર છે? ક્લિયર? ઉષ્મા ઉર્જા એટલે એટલો બરફ શું થાય છે? પીગળે છે, એટલે એની અવસ્થા બદલાય છે એટલા દળ. તો mgh ઇઝ ઇક્વલ ટુ m ડેશ બરાબર શું લખાય? k ઇન્ટુ m. કેમો ભાગ જેટલો બરફ શું થાય છે? પીગળે છે, જેટલું દર હતું એમાંથી, ઇન્ટુ h. સોરી, એલ છે, એચ જેવું લાગે છે બટ એલ છે. બરાબર છે? તો એમ એમ કેન્સલ. શોધવાનું શું છે? કે. યસ. તો કે ને આપણે કરતા બનાવીએ GH/L. જી બરાબર બચ્ચો 10 લઈ લો, એચ બરાબર 1000 લઈ લો, અને એલ બરાબર કેટલી લેવાની છે? 3.36 10⁵. બરાબર છે? તો 1 2 3. ચલો, મતલબમાં અહીંયા ફાઇનલ નીચે લખી દો. અહીંયા 4 છે, 10⁴ થાય અને 10⁵ તો શું આવે? 33.6 ડાયરેક્ટ. ચાલો,
ચાલો બચ્ચો, તો આન્સર શું આવશે? 1 બાય, બરાબર છે, 1/33.6 આપણે કરીએ તો 0.029. ક્લિયર? તો આને શું લખાય? 0.03 લખાય એપ્રોક્સી. તો 0.03 એટલે એ ઇઝ રાઈટ આન્સર. ક્લિયર? એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો બચ્ચો, ક્લિયર? લાસ્ટ ક્વેશ્ચન છે 54 નંબરનો. એક એન્ટ્રોપીનો પણ પ્રશ્ન છે, બરાબર ને? એન્ટ્રોપી પહેલા પૂછાતું, હવે પૂછાતું નથી, બરાબર છે, છતાં એવું લાગશે તો એ ટોપિક આપણે જોઈશું. 2000ની સાલમાં પૂછાતું, બરાબર છે, તો એવું લાગશે તો આપણે કરાવશું પછી. ક્લિયર? 60 kg દરને એક વ્યક્તિ તેની નાસ્તાની એક પ્લેટમાંથી 10⁵ કેલરી ઉષ્મા મેળવે છે. હવે આ એક વ્યક્તિ છે જેનું વજન છે કેટલા કેજી? 60 kg એનું વજન છે. હવે એને એક નાસ્તાની પ્લેટ આપવામાં આવી, સરસ મજાનો નાસ્તો હતો, બરાબર? એ પ્લેટમાંથી કેટલી કેલરી ઉષ્મા મેળવે છે? તો 10⁵ કેલરી જેટલી ઉષ્મા મેળવે છે, બરાબર? ક્લિયર? જો તેની કાર્યક્ષમતા 28% હોય તો આ ઉર્જામાંથી તે કેટલી ઊંચાઈ સુધી પર્વત પર ચડી શકશે? હવે એની એફિશિયન્સી કેટલી છે? 28% હશે. તો એક ડીશ મતલબમાં એટલી કેલરી લે તો આ ઉર્જામાંથી તે કેટલી ઊંચાઈ સુધી પર્વત ચડી શકશે? પર્વતારોહક કઈ છે, બરાબર? હવે કેટલી ઊંચાઈ સુધી મતલબમાં પર્વત ચડી શકે? ઘણાને નથી 2 લેક્ચર ભરી લે, બરાબર છે, પાછો નાસ્તો કરશે. ઘણા વિદ્યાર્થી, હમણાં અમારો ફિઝિક્સનો લેક્ચર પૂરો થશે એટલે પાછી અમુક કેલરી ડીશ ખાઈ લે છે, બરાબર? ઘણા એ જ તૈયારીમાં બેઠા છે, ભાઈ ક્યારે સરનો લેક્ચર પતે ને ક્યારે સરસ મજાના વડાપાઉં ડીશમાં નાસ્તો જમી લઈએ. યસ, ચાલો, ક્લિયર? તો બરાબર, એ જ આપણે શું કરવાનું છે? ફાઇન. હવે એની કાર્યક્ષમતા કેટલી છે? 28% હોય તો આ ઉર્જામાંથી તે કેટલી ઊંચાઈ સુધી ચડી શકે એવું છે? તો અહીંયા શું આવશે? વ્યક્તિની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો કાર્યક્ષમતા 28% છે ને એ કેટલી ઉષ્મા લે છે ડીશમાંથી? 10⁵. તો એની કાર્યક્ષમતા એટલે શું આવે? 10⁵ ના કેટલા પર્સન્ટેજ હોય? 28%. આ એની ક્ષમતા એ. તો 10⁵ 28ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખો તો જવાબ શેમાં આવે? જૂલમાં આવે. સોરી, હા, સોરી, આપણે કેલરીમાં આવશે આન્સર. 10⁵ કેલરી છે, ઓકે, તો એ આપણે શેમાં આન્સર મળશે? કેલરી. હવે કેલરીને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? હવે અહીંયા સ્થિતિ ઉર્જા આપી છે, એ તો જૂલમાં છે, આ કેલરીમાં છે, તો મારે કેલરીને કેમાં કન્વર્ટ કરવું પડે? જૂલમાં. તો શું લખાય? 10⁵ ઇન્ટુ 28/100. 1 કેલરી એટલે કેટલા જૂલ? બરાબર, તો 4.2 જૂલ. ક્લિયર? ચાલો, હવે અહીંયા વ્યક્તિની સ્થિતિ ઉર્જા એટલે શું આવશે? mgh. ચાલો, હવે બધી કિંમત મૂકતા જઈએ, પછી કેન્સલ કરતા જઈશું. m બરાબર કેટલા આવશે? 60. g બરાબર લઈ લ્યો 9.8. 9.8 આપ્યું છે એટલે 9.8 લેવું પડે આપણે, નકર તો 10 લઈ લઈએ. જો કે 10 લ્યો તો પણ ચાલે, પણ એપ્રોક્સ આન્સર આવે. h બરાબર કેટલું છે એ તો શોધવાનું છે આપણે. ચાલો, અહીંયા 0 0 કેન્સલ કરી નાખો તો ઉપર કેટલા 0 વધે? કેટલા વધશે? 3 0 વધે. યસ સર, ઇન્ટુ 4.2. ચાલો ભાઈ, તો એક 0 0 અહીંથી કેન્સલ, તો ભાઈ h ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 9.8 ઇન્ટુ 6 અપોન 28
इंटू 100 सॉरी ओके हाँ 28 इंटू 100 इंटू 4.2 डिवाइड बाय કેટલા આવશે 6 इंटू 9.8 ચાલો બચ્ચો બરાબર છે તો શું આનો આન્સર આવશે તો 28 इंटू 4.2 इंटू 100 डिवाइड बाय 6 डिवाइड बाय 9.8 फाइनल आंसर आनो आवશે બચ્ચો 200 मीटर આવી ગયો फाइनल चेक કરી લ્યો 200 मीटर એટલે આ વ્યક્તિની જો એફિશિયન્સી અલગ અલગ હોય મારી એફિશિયન્સી 80% હોય બરાબર છે આપણે ધીરુભાઈ અંબાણી ન બની શકીએ કારણ કે આપણી ક્ષમતા ઓછી હોય એવું નથી અમુક વિદ્યાર્થીને નીટમાં 690 માર્ક્સ આવે 720 આવે અમુકને 650 આવે અમુકને 550 આવે અમુકને 500 આવે અમુકને 450 આવે અમુકને 300 આવે હવની એફિશિયન્સી ક્ષમતા કાર્ય કરવાની ક્ષમતા હોય ને અમુક વિદ્યાર્થીનું સિટિંગ હવે 2 કલાક બેસે હવે એક લેક્ચર સાંભળે નીટનો ત્યાં તો એને આમ શું કહેવાય હા ઘડીક અડધી કલાક તો આમ ફ્રેશ થવા જોઈએ સિટિંગ અમુક વિદ્યાર્થી 6 કલાક કન્ટિન્યુ રીડિંગ કરે તોય એને કાંઈ ફ્રેશ થવાની જરૂર ન પડે સમજ પડી બચ્ચો આને એફિશિયન્સી કહેવાય ક્લિયર સિટિંગ કોણ કેટલું સિટિંગ કરે એના માર્ક્સ વધુ આવે તમે 6 કલાક લગી કન્ટિન્યુ બેસી શકો તો એને બરાબર વધુ માર્ક્સ આવે અમુક વિદ્યાર્થી 1 કલાક બેસે અડધી કલાક આમ આટા ફેરા મારે પાછું 2 કલાક વાંચે તેને એમ લાગે ઓહો મેં તો 10 કલાક વાંચી લીધું એને તો હુઈ થઈ ગયું પાછું 2-3 કલાક આમ 1-2 કલાક આટા ફેરા મારે એટલે કહેવાનું મતલબ એ ક્ષમતા કોની કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે ઓકે ચાલો બચ્ચો ચેક કરી લ્યો અહીંયા સુધીનો બરાબર છે આ સવાલ પણ ચેક કરી લો સરસ મજાનો ક્વેશ્ચન છે બરાબર છે ચાલો ચાલો હવે આપણે મેઇન જે અમુક પાર્ટ ઉપર આવીએ છીએ પાછું હવે એક હકીકતમાં જો તો તમારું એક આખું એક ચેપ્ટર આમ મતલબમાં પૈતું એમ કહેવાય હવે આમ જો તો પાછું થર્મોડાયનેમિક્સ ચાલુ થયું કહેવાય ઉષ્મા પ્રસરણ ને કેલોરીમેટ્રી એ આપણું આમ પતી ગયું એવું કહેવાય એમ ને આનો જેટલું મેં કરાયું એનો પાછો ઉપયોગ આવે છે ચાલો તો અહીં બધું કમ્પ્લીટ યસ હવે આપણે ન્યૂ કોન્સેપ્ટ ઉપર આખું ફોકસ કરીએ આમાં નવો એક પાર્ટ ચાલુ કરીએ છીએ ખાસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યાંથી આપણું પાર્ટ અધૂરો હતું ત્યાંથી જ પાછું સ્ટાર્ટ કરીએ છીએ કોન્સેપ્ટ બરાબર છે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા કોને કહેવાય પાછું થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા ચાલો જબરદસ્ત ક્વેશ્ચન જબરદસ્ત હવેના ટોપિક છે બરાબર છે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા એટલે એટલી વસ્તુ તમારે હમણાં ભણવાનું આવશે આખું ને એમાંથી પ્રશ્ન આમાંથી બચ્ચો પ્રશ્ન પૂછાય ન પૂછાય ને તો મને કહેજો સર તમે કીધું હતું ને પ્રશ્ન નો આવ્યો લગભગ આમાંથી પ્રશ્ન હોય ને હોય બરાબર છે તમારા નસીબ જો કદાચ ખરાબ હોય તો નો પણ આવે બરાબર બાકી તો આમાંથી પ્રશ્ન હોય ને હોય જ એટલે આ ટોપિક નાનો નથી આખો થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આમાં પૂરું થઈ જશે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા સમજ પડી મોસ્ટ આઈએમપી તો બચ્ચો આ એક પિસ્ટન છે શું છે પિસ્ટન એટલે ખબર પડે ને તમારે બાઇકનું જમ્પર કેવું હોય પિચકારી કેવી હોય ને પિસ્ટન કહેવાય આ પિસ્ટન છે અહીંયા એક આપણે મૂકી દીધું બર્નર બરાબર છે અહીંયા છે વાયુ આ છે બર્નર દબાણ પી છે કદ વી છે તાપમાન ટી છે યસ બચ્ચો ચાલો અહીંયા વાત ક્લિયર હવે સમજો આ વસ્તુ
પહેલી વસ્તુ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો અહીંયા પહેલાં જો તો પિસ્ટન છે એની સાથે બંધ કરાયેલા એક નળાકાર છે, એમાં વાયુ ભરેલો છે વાયુ. તો જેને આપણે થર્મોડાયનેમિક્સ તંત્ર કહીએ છીએ. શું કહેવાય છે? આ જે વાયુ છે એને શું નામ આપ્યું? તો આપણે થર્મોડાયનેમિક્સ તંત્ર. બરાબર છે? આ લખી દો. ચાલો ને, વાયુને શું કહેવામાં આવે છે? થર્મોડાયનેમિક્સ તંત્ર. પરંતુ નળાકારની આસપાસ છે જે હવા છે, અહીં આજુબાજુ શું હોય? હવા હોય, પિસ્ટન છે, બરાબર છે, બર્નર છે, તો એ બધાને શું કહેવામાં આવશે? પરિસર. બરાબર છે? આ બધાને શું કહેવામાં આવશે? પરિસર. આ મેં તમને સમજાવ્યું. તો પહેલા તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા એટલે શું? તો તંત્રની અવસ્થાના ફેરફારની પ્રક્રિયામાં થર્મોડાયનેમિક્સ ચલો જેવા કે દબાણ, કદ અને તાપમાન માં ફેરફાર થાય. છે. તો આવી પ્રક્રિયા દરમિયાન શું થાય? ઉર્જાનું પરિવહન થાય. છે. કોનું પરિવહન થાય? ઉર્જા છે એની આપલે થાય, એનું પરિવહન થાય. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા કહેવામાં આવશે. ઓકે. તંત્રની અવસ્થામાં ફેરફારની પ્રક્રિયામાં થર્મોડાયનેમિક્સ ચલો જેવા કે દબાણ, કદ, તાપમાન માં ફેરફાર થાય છે. તો આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું પરિવહન થાય. તો આ પ્રક્રિયાને શું કહેવાય બચ્ચો? થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ કેટલી છે, બરાબર છે, કેટલા પ્રકારની છે ને એના વિશે તમારે બધી જ વસ્તુ ડિટેલમાં શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. સમજ પડી? એક પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે. તો એમાં આપણે કેટલીક મહત્વની પ્રક્રિયા વિશે લખીએ. કેટલીક મહત્વની પ્રક્રિયાઓ. ચાલો, કેટલીક મહત્વની પ્રક્રિયાઓ છે. તેમાં ભાઈ પહેલી પ્રક્રિયા શું આવશે? ખાસ આનો જ આપણે આખો અભ્યાસ કરવાનો છે ને, કાર્નોટ એન્જિન. એટલે આ ચેપ્ટર પતી ગયું. સમજ પડી? સમતાપી પ્રક્રિયા. થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ છે. પહેલી કઈ આવે? સમતાપી પ્રક્રિયા. સમતાપી એટલે એનો મતલબ શું થાય? તાપમાન અચળ હોય. બરાબર છે? તાપમાન અચળ હોય છે. ચાલો, બીજી પ્રક્રિયા આવશે એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક, જેને કહેવાય સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા એટલે શું? કે તંત્ર સમોષ્મી ઉષ્મા અચળ રહે. એટલે કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું નથી. એટલે અહીંયા લખી દો, ઉષ્મા છે ને એ અચળ રહે. એટલે બચ્ચો ઉષ્મામાં થતો ફેરફાર શું આવે? 0 આવે. તો આને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. આ પણ ભણીશું. મોસ્ટ આઈએમપી આનું પણ પૂછાય છે. પછી આવશે આઇસોબેરિક. તો આઇસોબેરિક એટલે આઇસોબારિક, તો એને કહેવાય સમદાય પ્રક્રિયા, જેમાં દબાણ અચળ રહેતું હોય. શું રહેતું હોય? દબાણ અચળ હોય. ક્લિયર બચ્ચો? પછી 4th નંબરનું આવશે આઇસોકોરિક પ્રક્રિયા. શું? આઇસોકોરિક એટલે સમકદ પ્રક્રિયા, જેમાં શું રહેતું હોય છે? કદ અચળ રહેતું હોય છે. અને 5th આવશે
ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તો એમાં પ્રારંભિક અને અંતિમ અવસ્થા કેવી છે? સમાન હોય. અને એક પ્રક્રિયા આવશે અચક્રીય પ્રક્રિયા. તો અચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તો જેમાં પ્રારંભિક અને અંતિમ અવસ્થા કેવી હોય? જુદી જુદી હોય. બચ્ચો એટલી વસ્તુનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય? સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? સમકદ પ્રક્રિયા કોને કહેવાય? ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? અચક્રીય પ્રક્રિયા કહેવાય. આમાંથી એક પ્રશ્ન તો પૂછાય છે નીટ. અને ગ્રાફ આવે છે, જબરદસ્ત ગ્રાફમાંથી પ્રશ્ન પૂછે છે એ લોકો. સમજ પડી? 6 પ્રક્રિયા છે. પછી કાર્નોટ એન્જિન આવશે, પછી થર્મોડાયનેમિક્સ સેકન્ડ લો, ફર્સ્ટ લો, એ એક આવશે. બરાબર છે? બસ એટલી વસ્તુ આપણે અભ્યાસ કરીશું. તો એ રેફ્રિજરેટર છે, એ આવશે. કાર્નોટ એન્જિન આવશે. બસ આ ચેપ્ટર પૂરું. ક્લિયર? આ જે પ્રક્રિયા છે, એક પ્રક્રિયા જો સમજ પડે ને તો બાકી બધી સેમ જ પ્રક્રિયા છે. મેં એ રીતનું એક ટેબલ બનાવ્યું છે. એક પ્રક્રિયા આવડી ગઈ ને તો બાકીની બધી પ્રક્રિયા આવડી જાય. પણ મોસ્ટ આઈએમપી જે વિદ્યાર્થીઓને એમ જોતું હોય કે નહીં થર્મોમાં આપણે માર્ક્સ સ્કોર લાવવો છે, તો ખાસ એટલી વસ્તુ કરી નાખવાની રહેશે. બરાબર છે? આમાંથી એક પ્રશ્ન પૂછાય, એક પ્રશ્ન એ લોકો કાર્નોટ એન્જિનમાંથી પણ કાઢે છે. બરાબર? કાર્નોટ એન્જિન, રેફ્રિજરેટર, એમાંથી પણ એક પ્રશ્ન એ લોકો પૂછે છે, કંઈથી પૂછે છે. જોઈએ, ચાલો વિચારો. 8 માર્ક્સનું તો તમારું કવર થઈ ગયું આમ જુઓ તો. આ ચેપ્ટર આટલું ભણશો એટલે. ઓકે, ચાલો તો જબરદસ્ત આપણે અહીંયા કીધું એક સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ શીખીશું. બરાબર છે? એટલે એક પણ ક્વેશ્ચન તમારો રોંગ ન પડે. ચાલો કોન્સેપ્ટ અહીંયા જોતા જઈએ. બેઝિકથી આપણે શીખીશું. બરાબર છે? તો સૌથી પહેલાં બેઝિક વસ્તુ લઈએ, આદર્શ વાયુ દ્વારા થતું કાર્ય. આ બધી વસ્તુને આપણે જરૂર પડશે. ક્યાં જરૂર પડશે? અહીંયા આ સમજાવવામાં. એટલા માટે તો આદર્શ વાયુ દ્વારા થતું કાર્ય બચ્ચો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પિસ્ટન આપણે ડ્રો કરી લઈએ. આવું સમજો આ એક પિસ્ટન છે, આ એક કન્ટેનર છે, એમાં એક આ પિસ્ટન ગોઠવેલું છે. યસ, આ એક પિસ્ટન આપણે ગોઠવી દઈએ. આવું ક્લિયર? તો બચ્ચો આની અંદર શું છે? ગેસ ભરેલો છે. શું ભરેલો છે? ગેસ, વાયુ છે. સેમ આવું જ એક પિસ્ટન આપણે ફરીથી ડ્રો કરીએ. અહીં એક કામ કરીએ, આની કોપી જ કરી લઈએ. તો બરાબર છે? તો અહીંયા એક થોડુંક આપણે ડ્રો કરી લઈએ. સમજવા જેવી વસ્તુ છે, જબરદસ્ત વસ્તુ છે. આમાં વાયુ ભરેલું છે. તો અહીંયા આની પ્રારંભિક અવસ્થા છે એટલે આઈ વડે દર્શાવ્યું છે. આની અંતિમ અવસ્થા છે એટલે એફ વડે દર્શાવ્યું, ફાઇનલ. બરાબર છે? આ ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ. હવે આ જે વસ્તુ છે ને, આ હકીકતમાં આ ડોટેડ લાઈન છે. આ બધી વસ્તુ આપણે સમજી લો. હવે પ્રારંભમાં પિસ્ટન અહીંયા હતું. હવે જો તો એનું પહેલા તો દબાણ કેટલું હતું? પીઆઈ હતું. કદ કેટલું હતું? વીઆઈ હતું. તાપમાન કેટલું હતું? ટીઆઈ હતું. હવે જ્યારે પિસ્ટનને આપણે ગરમ પ્લેટ ઉપર મૂકવામાં આવે છે, ત્યારે પિસ્ટન અહીંયા અંતિમ અવસ્થામાં આવી ગયું. કઈ અવસ્થા? અંતિમ. પ્રારંભમાં પિસ્ટન અહીંયા હતું, હવે અંતિમ અવસ્થામાં આવી ગયું. તો એ કેટલું સ્થાનાંતર કરે છે બચ્ચો? ડીએક્સ. સમજો આપણે. તો અંતિમ કન્ડિશન કેટલી આવશે અહીંયા? પીએફ, ટીએફ અને વીએફ. અંતિમ કદ વીએફ, તાપમાન ટીએફ અને દબાણ પીએફ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચલિત પિસ્ટન ધરાવતા નળાકારમાં વાયુ ભરેલો છે. આ એ આકૃતિ છે ને બી છે. બરાબર? વાયુ ભરેલો.
હવે આની જે દિવાલ છે ને એ અવાહક છે. કેવી છે? દિવાલ છે આપણે કેવી લીધી છે? અવાહક. પણ આનું જે તળિયું છે ને આ વાહક છે. એવું કેવું છે? આ એક ખાલી વાહક છે. બરાબર છે. હવે બચ્ચો આને ગરમ પ્લેટ ઉપર મૂકવાનું છે. ક્યાં મૂકવાનું છે? આ પિસ્ટનને આપણે મૂકીએ છીએ ગરમ પ્લેટ ઉપર અથવા તો બર્નર નીચે મૂકો, જેનું તાપમાન ટી છે. કેટલું છે? ટી. ગરમ પ્લેટ ઉપર મૂક્યું, તાપમાન ટી છે. તો શું થશે? આ તો વાહકો એટલે ઉષ્માનું શું કરશે? આ રીતના શોષણ કરશે ઉષ્મા. અમને કહો ઉષ્મા લેશે એટલે શું થશે? આ પિસ્ટન છે એ ક્યાં જશે? ઉપર જશે કે નહીં? તો કેટલું સ્થાનાંતર કરશે? ડીએક્સ જેટલું સ્થાનાંતર કરે કે ન કરે? આઈ થી શરૂ કરીને ક્યાં જશે? એફ લગી જશે કે નહીં? ઇનિશિયલ પોઝિશન થી ક્યાં જશે? ફાઇનલ પોઝિશન ઉપર. તો ત્યારે એનું દબાણ કેટલું હોય છે? પીએફ. તાપમાન કેટલું હોય છે? ટીએફ. ને કદ કેટલું હોય છે? વીએફ. તો હવે અહીંયા જો કોઈ પણ સમય લઈ લો, ધારો કે ટી સમયે, ઓકે, એવું લખાય કે ભાઈ ટી સમય પાસે નળાકારમાં વાયુનું દબાણ કેટલું છે? વાયુનું દબાણ પી હોય. ઓકે, જો ટી સમય પાછળ નળાકારમાં વાયુનું દબાણ પી હોય તો વાયુ દ્વારા લાગતું બળ કેટલું હોય? કોના દ્વારા? વાયુ દ્વારા પિસ્ટન પર લાગતું બળ. પિસ્ટન પર લાગતું બળ કેટલું હોય? બચ્ચો કેટલું આવશે? બોલો. કેટલું લખવું? F ઇઝ ઇક્વલ ટુ પી. એ લખાય કે ન લખાય? આનું ક્ષેત્રફળ કેટલું હોય? એ હોય. દબાણ કેટલું છે? પી છે. અહીંયા દબાણ અંદર કેટલું છે? પી. આપણે કોઈ સમયે લીધું છે એટલે એવી કન્ડિશન અહીં છે. આ કોઈ સમય એટલે આ ટી અહીંયા જ આપણે લઈ લઈએ. ચાલો. અને આ એરિયા એ તો ફોર્સ કેટલું લાગે બચ્ચો? F ઇઝ ઇક્વલ ટુ પી. હવે મને કહ્યું ઈ બળને લીધે સ્થાનાંતર કેટલું થાય છે? ફોર્સ F લાગે છે બચ્ચો તો સ્થાનાંતર થાય છે. કેટલું સ્થાનાંતર થાય? dx. પણ બચ્ચો dx કેવું છે? અતિ સૂક્ષ્મ સ્થાનાંતર હોય. મેં તો તમને મોટું બતાવ્યું છે કારણ કે મારે તમને ભણાવવાનું હોય છે, સમજાવવાનું હોય છે. dx એટલે વેરી 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 સ્મોલ. સમજ પડે છે હું શું કહું છું? એકદમ સૂક્ષ્મ હોય. ઓકે, તમે એમ લો કે સર, એક વિદ્યાર્થી મને પ્રશ્ન કર્યો, સર તમે કહો અતિ સૂક્ષ્મ છે, અહીંયા તો અતિ સૂક્ષ્મ થોડું છે, અહીંયા તો મોટું છે. બચ્ચો હું એટલું સૂક્ષ્મ કહી તો તમે શું કરશો? હે, આ ડીએક્સ લઈ લો, એટલું સૂક્ષ્મ હોય તો તમને કેમ ખબર પડશે? તમારે બિલોરી કાચ રાખવો પડશે તો પછી. તો પિસ્ટન ડીએક્સ જેટલું સ્થાનાંતર ઉપર તરફ કરે ત્યારે વાયુ દ્વારા થતું કાર્ય સમજો. વાયુ દ્વારા થતું કાર્ય કેટલું કાર્ય આવશે? તો dw is equal to f into dx. યસ, તો f બરાબર શું લખાય? p a into dx. બચ્ચો a એટલે એનું આડછેદનું ક્ષેત્રફળ, dx એટલે જેટલું ખાઈશું તો કદ કેટલું આવે? dv આવે કે નહીં? યસ, ઓકે, કદ કેટલું થયું આનું? dv જેટલું થયું. તો હવે અહીંયા dv તો કદમાં થતો ફેરફાર, તો અહીંયા લખાય કદમાં vi થી એટલે કે v ઇનિશિયલ થી vf જેટલો ફેરફાર થાય. ઓકે, તો બચ્ચો અહીંયા કુલ કદ કેટલું લખાય આપણે? w, એક મિનિટ, w ઇઝ ઇક્વલ ટુ શું લખાય? w ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાય dw, કુલ કદ. તો આને dw ની કિંમત મૂકો તો ઇનિશિયલ થી ફાઇનલ કેટલું લખો? બોલો. p ઇન્ટુ dv. આ વાયુ દ્વારા થતું કાર્યનું આપણે સૂત્ર આવ્યું. ઇઝ ઇક્વલ ટુ શું લખાય? p અને v ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, જે બચ્ચો શું આપે? આપને કાર્ય આપે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પીવી ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપને શું આપે? કાર્ય. ચાલો, ક્લિયર? તો
અહીંયા સુધીનું તમારું ટોપિક ક્લિયર હોવો જોઈએ. હા, એક વસ્તુ આપણે કામ કરીએ, ફાઇનલ છે ને એ અહીંયા ઠેઠ લઈ લેવી. આ આપણે ડીવી જેટલો ભાગ અહીંયા ખાઈશું એવું લઈ લઈએ. ફાઇનલ છે ને એક કામ કરો બચ્ચો, ફાઇનલ તમે અહીંયા ઠેઠ લઈ લો, આ ફાઇનલ પોઝિશન. બરાબર, એટલે કોઈ વિદ્યાર્થી કન્ફ્યુઝ ન થાય પાછા કે સર અહીંયા કેમ ફાઇનલ લીધું. સમજી, ડીએક્સ ઉપર ખસે છે, ડીએક્સ જેટલું આ ફાઇનલ છે એમ સમજી લો, આ ફાઇનલ. બરાબર છે, ઇનિશિયલ ટુ ફાઇનલ. ચાલો, તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું આવે? W ઇઝ ઇક્વલ ટુ VIT VF P ડોટ DV. બરાબર છે, તો PV ગ્રાફ દ્વારા ઘેરાયેલું છે. કદમાં ફેરફાર દરમિયાન અહીંયા દબાણમાં પણ ફેરફાર થાય છે, તાપમાનમાં પણ ફેરફાર થાય છે. કોઈ અચળ નથી હજી લીધું, બધું બદલાય છે. જુઓ તો દબાણ બદલાય છે, કદ બદલાય છે, તાપમાન બદલાય છે. ક્લિયર? તો હવે શું કરાય? ઇન્ડિકેટર ડાયાગ્રામ લેવામાં આવે. શું ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે શું? ઇન્ડિકેટર ડાયાગ્રામ કોને કહેવાય? તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દ્વારા વાયુની અવસ્થામાં ફેરફારની ગ્રાફિકલ રજૂઆત. સમજો, આના ગ્રાફ પૂછાય આવે છે, ગ્રાફિકલ રજૂઆત, જેને શું કહેવાય? ઇન્ડિકેટર ડાયાગ્રામ. ઓકે, કઈ રજૂઆત? ગ્રાફિકલ રજૂઆત. ને ઇન્ડિકેટર ડાયાગ્રામ છે ને એને સામાન્ય રીતે વાયુના દબાણ અને કદમાં આલેખવામાં આવે છે. એટલે પીવી ગ્રાફ હોય ને એને શું કહેવાય? ઇન્ડિકેટર ડાયાગ્રામ કહેવાય. જોઈએ ભાઈ ઇન્ડિકેટર ડાયાગ્રામ વિશે ડિટેલમાં સમજ પડી. થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દ્વારા વાયુની અવસ્થામાં ફેરફારની ગ્રાફિકલ રજૂઆત છે એને શું કહેવામાં આવે છે? ઇન્ડિકેટર ડાયાગ્રામ. સામાન્ય રીતે વાયુમાં પી અને વીમાં આલેખવામાં આવે છે. ઓકે, તો અહીંયા હું લખું, અહીંયા એક રજૂઆત કરું. શું કરું કે ભાઈ પીવી ગ્રાફમાં કાર્યની ગણતરી. મોસ્ટ આઈએમપી બચ્ચો એક સ્ટેપ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું. ઓકે, ખાસ પીવી ગ્રાફમાં કાર્યની ગણતરી આ પણ પૂછાય છે. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં આ વસ્તુ પૂછાય છે. તો એક તો અચળ દબાણ લઈ લો, ને બીજું શું લઈ લો? અચળ અને ચલ દબાણ. ચલ દબાણ એટલે દબાણમાં થતો દબાણ અચળ ન હોય, ફેરફાર થતું હોય. ચલો ભાઈ, ઇન્ડિકેટર ડાયાગ્રામમાં કાર્યની ગણતરી. તો અહીંયા પી લઉં, અહીંયા વી લઉં, આને નામ આપી દો પી, આને નામ આપી દો વી. ચાલો ભાઈ, કોપી અને અહીંયા પણ લઈ લો. સમજો, હવે અહીંયા દબાણ અચળ છે, અચળ દબાણ. દબાણ અચળ છે એટલે ખાસ આને શું લખાય? આ કદ કેટલું હોય અહીંયા? V1. અહીંયા બચ્ચો કદ કેટલું છે? V2. પણ દબાણ અચળ છે અહીંયા, P તો અચળ જ છે. સમજો, P અહીંયા શું લીધું છે આપણે? અચળ. એટલે સ્ટ્રેટ લાઈન આવે કે ન આવે? તો બચ્ચો આના દ્વારા થતું કાર્ય શું આવે? તો આના દ્વારા ઘેરાયેલો પ્રદેશ લેવાનો હોય. શું લેવાનો હોય સર? એ કઈ રીતના આવ્યું? તો બચ્ચો બધી જ વસ્તુ ડિટેલમાં અભ્યાસ કરીએ. મેં W બરાબર આવું કંઈક સૂત્ર લખાયું હતું. કયું સૂત્ર? યસ, V1 થી V2 PdV. યસ બચ્ચો, પણ P તો અચળ છે તો P ને કોમન કાઢી લો. અચળ હોય V1 V2 1dV. તો યાદ હોય તો મેં શું કીધું હતું કે P અને V ના ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપને શું આપે? કાર્ય આપે. તો બચ્ચો અહીંયા લખી નાખો P V2 માઇનસ V1. તો આ કાર્યનું સૂત્ર છે. સમજ પડી છે હું શું કહેવા માંગુ છું? એના દ્વારા ઘેરાયેલો પ્રદેશ છે એ પણ તમને કાર્ય આપે. P આ એક લંબચોરસ બન્યું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ V2 માઇનસ V1 આવી ગયું. આનું ક્ષેત્રફળ લઈ લ્યો.
એ પણ તમને કાર્ય આપે. ઇઝ ઇક્વલ ટુ શું લખી દઉં? ક્ષેત્રફળ. ચાલો, અહીંયા તો દબાણ બચ્ચો અચર હતું, પણ અચરનો વેરિયેબલ હોય તો શું કરવું? આનો મતલબ શું થયો? દબાણ છે એ અચર નથી. આ V1 થયું, V2 છે. તો અહીંયા આનો મતલબ થયો દબાણ બદલાય છે. એ જ થયું ને, કદ વધે છે તો દબાણ બદલાય છે. તો ધારો કે અહીંયા દબાણ કેટલું લઈ લો? P લઈ લો. તો આ કન્ડિશનમાં શું કહેવાય? આ કદનો અતિ સૂક્ષ્મ ખંડ લીધો આપણે. તો અહીંયા W બરાબર શું લખાય? ક્ષેત્રફળ લખાય. ક્ષેત્રફળ બરાબર શું લખાય? V1 V2 તો P ઇન્ટુ dv. બચ્ચો અહીંયા દબાણ અચર કોમન લેવાય? નો લેવાય. ચલ છે. આ શું છે? ચલ. અચર નથી બચ્ચો, ચલ છે ખાસ. યસ. ચાલો, અહીંયા એક વખત જોઈ લ્યો. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો ક્વેશ્ચન પૂછી લ્યો પહેલા ફટાફટ. યસ યસ યસ. મોસ્ટ આઈએમપી આ બેઝિક વસ્તુ છે ખાસ. આ આવડશે તો જ આગળની બધી વસ્તુ હું સમજાવી શકીશ. હજી કાલે એક લેક્ચરમાં હું અમુક બેઝિક વસ્તુ તમારી લેવાનો છું. બરાબર? પોઝિટિવ વર્ક કોને કહેવાય, નેગેટિવ વર્ક કોને કહેવાય, એટલું આવડશે તો જ આગળ તમે કામ કરીશું. તમને એમ લાગે કે સર આમાંથી પ્રશ્ન પૂછે? યસ બચ્ચો, તમારે કોઈ પણ પેપર ઉઠાવીને જોઈ લેજો. આના હું પછી ક્વેશ્ચન કરશું એટલે ખબર પડશે આને રિલેટેડ પ્રશ્ન પૂછાય છે સર્કલવાળાની રીતે. જોઈશું આપણે આગળ. આજનો ટોપિક ઇઝ મોસ્ટ આઈએમપી. બરાબર છે? આ સૂત્ર જે આપણે લીધું છે. ચાલો, હજી લગી થર્મોડાયનેમિક્સમાં કોઈ વિદ્યાર્થીનો માર્ક્સ હજી લગી કટ નથી થયો. બરાબર? જે હું કરાવું છું એમાંથી જ પૂછાય છે થર્મો ખાસ. ક્લિયર? હા, બાકી જેને કંઈ કરવું ન હોય એની તો આપણે ગણતા નથી. ક્લિયર બચ્ચો? જે હોશિયાર છે કે મિડલ, બધા એવા વિદ્યાર્થીની વાત કરું છું. વિદ્યાર્થી મેં જેટલું કરાવ્યું વ્યવસ્થિત કરી નાખે તો એમાં થર્મોમાં એક પણ માર્ક્સ કટ થાય નહીં. 4 માર્ક્સ રોકડા આવી જાય. યસ. જેટલા પણ પ્રશ્ન પૂછાય, જેટલા માર્ક્સનું પૂછાય, બધું એનું ક્લિયર હોય. ચાલો, ક્લિયર? અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી લો. ચાલો ફટાફટ.